આપણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નદી કિનારે એટલે કે નસવાડી તાલુકામાં નદી કિનારે સુંદર મજાનું એક પ્રાચીન મંદિર આવેલું હતું, જેને શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જાગનાથ મહાદેવનું મંદિર. પરંતુ આ મંદિર હાલમાં નષ્ટ થયેલું જોવા મળે છે અને તેની જગ્યાએ બીજું જ એક નવું શિવ મંદિર બનાવેલું જોવા મળે છે. કહેવાય છે કે થોડા વર્ષો પહેલાં એટલે કે આજથી લગભગ 40-50 વર્ષ પહેલાં અહીં વિશાળ ભયંકર પૂર આવેલું હતું, તેમાં આ મંદિર નાશ પામ્યું. તેના સ્થાને નવું શિવ મંદિર અહીં બનાવવામાં આવેલું છે. આ મંદિરમાં પણ જોઈ શકાય છે કે એક પથ્થરમાં શિવજીની પ્રતિમા કંડારેલી છે. સાથે સાથે અહીં આ મંદિરની અંદર સાક્ષાત બિરાજમાન 2 શિવલિંગોના દર્શન આપણને થાય છે અને રોજ સવાર સાંજે તેની પૂજા કરવાનું મન થાય છે. આ એક અલૌકિક મંદિર છે કે જ્યાં સતત શિવનો વાસ જોવા મળે છે. નદી કિનારે આવેલું સરસ નયનરમ્ય આ મંદિર ઇતિહાસની કોઈ ઝાંખી કરાવતું હોય તેવું જોવા મળે છે. આ મંદિરમાં નિત્ય લોકો દર્શન કરવા માટે આવે છે અને શિવરાત્રિના સમયગાળા દરમિયાન અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે તેવું લોકો કહે છે. આ મંદિર આમ તો નાનું છે પરંતુ નયનરમ્ય છે. આ મંદિરની બહાર એક ધ્વજા ફરકે છે અને અહીં પણ એક મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેમજ આ મંદિરની બહાર નદી કિનારે જે આપણે જોઈ શકીએ છીએ તે જૂના અવશેષો એટલે કે પ્રાચીન તૂટેલા મંદિરના અવશેષો અહીં જોઈ શકાય છે, જે સરસ્વતી નદીના કિનારે આવેલા છે. આ મંદિર આજથી 40-50 વર્ષ પહેલાં વિશાળ વિકરાળ ભયંકર પૂરના કારણે નાશ થયેલું હોય તેવું કહેવાય છે. નદીમાં સુંદર સ્વચ્છ પાણી જોવા મળે છે, પરંતુ આ જ નદી કિનારે એક ઇતિહાસની ઝાંખી કરાવતું શિવ મંદિર તૂટેલી હાલતમાં જોવા મળે છે. આ શિવ મંદિર પાટલા ઈંટોથી બનેલું હોય તેવું કહેવાય છે, એટલે કે એક સમયગાળા દરમિયાન અહીં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર હતું, પરંતુ સમય સંજોગોના આધારે આ મંદિર હાલ નાશ પામેલું છે. તેના સુંદર ઐતિહાસિક અવશેષો પણ નદી કિનારે વેર વિખેર પડેલા જોવા મળે છે. વિશાળ ઘુમ્મટ આ મંદિરમાં જ્યારે નાશ પામી ત્યારે તેમાંની મૂર્તિઓ, શિવલિંગ વગેરે અન્ય કોઈ સ્થળે લઈ જઈને સ્થાપિત કરવામાં આવેલી હોય તેવું લોકવાયકા અનુસાર જાણવા મળે છે. તેમજ એક ઐતિહાસિક પ્રાચીન યુગનો પણ અહીં અંત થયો હોય તેવું આ મંદિર દ્વારા જાણવા મળે છે, કેમ કે કુદરતની સામે સૌની હાર નિશ્ચિત જ હોય છે. પરંતુ આ મંદિરના સ્થાને હાલ નવું પણ એક મંદિર બનાવવામાં આવેલું છે કે જે મંદિર લોકોની શ્રદ્ધાનું મહત્ત્વનું કેન્દ્ર હોય છે. આમ આ માહિતી જો તમને મારી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ જોતા રહો આવતા નવા વિડીયો માટે. જય જય ગિરનારી.